દેવી દેવતા પહેલા ક્યાં ઉભા હતા? આપણા સ્કૂલના બહાર દરવાજે. આપણે શું કરવું પડે? એનું સ્વાગત કરવું પડે ને. તો મહેમાન આવે તો શું કરીએ આપણે? તો સ્વાગત કેવી રીતે કરાય? સ્વાગતના પ્રકાર હોય ને. ઘણી જગ્યાએ આપણને બધાને તમને બધાને અનુભવ થાય કે ક્યાંક જઈએ ને તો કોઈને ગમે તો આપણને ખ્યાલ આવી જાય કે આપણે ગયા છે, આપણે ગમ્યું નથી, તો ત્યાં આપણે વહેલા ઊભા થઈએ. તો આપણી સંસ્કૃતિ શું કહે છે કે ગમે તે વ્યક્તિ હોય એનું દિલથી સ્વાગત કરવું જોઈએ. બરાબર છે? એનું પ્રેમથી સ્વાગત કરવું જોઈએ. બે હાથ જોડી નમસ્કાર કર્યા. હવે આપણે સાહેબ આપણા બધા વખતે પૂજન કરશે. સાહેબ તમે કેટલા વાગે જોઉં છો? કેટલા વાગે જોઉં છું તમને? છે એટલે હવે વહેલું બતાવી બરાબર. હવે જે બે સોપારી છે ને એ આપણે 33 કોટી દેવી દેવતાની પ્રતીક છે. એનું પૂજન કરો. બે તમારે ના થતા બરાબર. એથી જે વસ્તુ કહેવામાં આવે એ તમારા ભાવથી મૂકવાનું. ભાવ શું રાખવાનું? તેરા તુજકો અર્પણ. આપણું